હેલો મિત્રો, વેલકમ ટુ ઓલ ઇન્ડિયા ફાઉન્ડેશન. આજે આપણે એક નવા ટોપિક સાથે મળ્યા છીએ જેનું નામ છે સેનિટેશન એક્ટ. મિત્રો, આ લેક્ચરની અંદર આપણે સેનિટેશન એક્ટની સાથે સાથે આરોગ્યના જે કાયદા છે એટલે કે હેલ્થ એક્ટ છે એની પણ ચર્ચા કરીશું. જે તમારી સેનેટરી ઇન્સ્પેક્ટરની પરીક્ષા છે, મલ્ટીપર્પઝ હેલ્થ વર્કરની પરીક્ષા છે અને ખાસ કરીને ફિમેલ હેલ્થ વર્કરમાં પણ હેલ્થ કાયદાઓ ઘણી બધી વખત પૂછાતા હોય છે. તો આપણે જે પણ કાયદા છે બધા જ કાયદાની આજે આપણે ચર્ચા કરીશું કે કયો કાયદો, અંદર શું ક્રાઇટેરિયા છે અને કયા વર્ષમાં આવ્યો. ખાસ કરીને એનું વર્ષ જ તમારો ખાસ પૂછાતું હોય છે, તો એની પણ આજે આપણે ચર્ચા કરીશું. તો સૌપ્રથમ આપણે ચાલુ કરીએ સેનિટેશન એક્ટ. બરાબર. સેનિટેશન એક્ટની અંદર તમને પ્રશ્ન પૂછે પહેલો જ કે જળ પ્રદૂષણ માટેનો કાયદો. કહો કે જળ પ્રદૂષણ માટેનો કાયદો તમને પૂછે તો ક્યારે આવ્યો તો 1974 માં. બરાબર. જળ પ્રદૂષણ અટકાવ અને નિયંત્રણ માટેનો જે કાયદો છે એ ક્યારે આવ્યો તો? બરાબર. તો યાદ રાખજો 1974 ની અંદર 1974 માં વોટર પોલ્યુશન માટેનો એક્ટ તમને પ્રશ્ન પૂછે કે વોટર પોલ્યુશન માટે એક્ટનો કાયદો ક્યારે આવ્યો તો 1974. ધેટ્સ ઇટ. પછી આગળ તમને પૂછે કે વાયુ માટેનો કાયદો કે એર પોલ્યુશન માટેનો કાયદો, બરાબર છે, જે હવા છે હવાના પ્રદૂષણ માટેનો કાયદો ક્યારે આવ્યો તો એની સાલ આવશે 1981. ક્યારે આવશે? 1981. ખાસ યાદ રાખજો 1981 માં, 1981 માં. બરાબર. પછી તમને પૂછે આ પ્રશ્ન બહુ જ વાર આવી ગયેલો છે કે એન્વાયરમેન્ટ પ્રોટેક્શન એક્ટ અથવા તો પર્યાવરણને લગતો કાયદો અથવા પર્યાવરણીય સંરક્ષણ અધિનિયમ ક્યારે આવ્યો હતો તો 1986 અંતર્ગત આવ્યો હતો. ક્યારે આવ્યો હતો? 1986. આપણે જોયું હતું કે MSW તમારો જે છે, બરાબર છે, પછી બાયોમેડિકલ વેસ્ટ છે, આ બધા જ કાયદા કયા કાયદા અંતર્ગત બનેલા છે તો પર્યાવરણ અધિનિયમ અંતર્ગત બનેલા છે. તો ઈ ક્યારે આવ્યો હતો તો 1986 માં, 1986 માં. ખાસ યાદ રાખજો. પછી વાત કરીએ તો BMW બાયોમેડિકલ વેસ્ટ મેનેજમેન્ટ એક્ટ. બરાબર. બાયોમેડિકલ વેસ્ટ મેનેજમેન્ટ એક્ટ છે એ પણ ક્યારે આવ્યો હતો તો 1998 માં. ક્યારે આવ્યો હતો? 1998 માં. 1998. 1998 માં આવ્યો હતો. બહુ જ વાર પૂછાઈ ગયો છે તો બહુ લોટ્સ ઓફ ટાઈમ. બરાબર. એ અંતર્ગત તમને ખબર છે 4 પ્રકારના કન્ટેનર્સ હોય છે. એ 4 પ્રકારના કન્ટેનર્સમાં અલગ અલગ પ્રકારનો કચરો નાખવામાં આવતો હોય છે. નેક્સ્ટ જોઈએ તમારું કે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ એક્ટ. તમને એવો પ્રશ્ન પૂછે કે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ એક્ટ ક્યારે આવ્યો હતો તો 2010 માં. ક્યારે આવ્યો હતો? 2010 માં. મિત્રો યાદ રાખજો, આ તમને બધી જ પરીક્ષામાં કામમાં આવશે. જે ગ્રીન ટ્રિબ્યુનલ એક્ટ છે, મતલબ પહેલા કેવું હતું કે પર્યાવરણને લગતું જે કંઈ પણ વસ્તુ હોય, બરાબર, પર્યાવરણને લગતું જે કંઈ પણ વસ્તુ હોય એના માટે આપણે કોર્ટમાં જવું પડતું હતું. પરંતુ જે આ એક્ટ અંતર્ગત આવ્યો કહો નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ એક્ટ, એની અંતર્ગત જે આ એક્ટ અંતર્ગત આવ્યો નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ એક્ટ, એ અંતર્ગત ઘણા બધા ટ્રિબ્યુનલ કોર્ટ, બરાબર, ટ્રિબ્યુનલ કોર્ટની રચના થઈ. ધારો કે કોઈ ફેક્ટરી મતલબ શું કહેવાય કે કોઈ પણ પ્રકારનો કચરો છોડે છે જે પર્યાવરણને હાનિકારક છે, તો આ જે ટ્રિબ્યુનલ છે એ સીધો જ એને દંડ કરી શકશે. ટ્રિબ્યુનલ શું કરશે? સીધો એને દંડ કરી શકશે. ડન. પછી આપણે વાત કરીએ જોખમી કચરો. પછી કોઈ વાત કરીએ જોખમી કચરો. જોખમી કચરો કહેવાય કોને કે તમને અથવા તો તમે, બરાબર, માનવને અથવા તો પર્યાવરણને નુકસાન કરે એવા કચરાને આપણે શું કહીશું? જોખમી કચરો. તો એનો કાયદો 2008 ની અંદર આવ્યો હતો. ક્યારે આવ્યો હતો? 2008 ની અંદર. 2008 ની અંદર. ખાસ યાદ રાખજો. તમને એવો પ્રશ્ન પૂછે કે એનો સુધારો ક્યારે થયો હતો તો 2016 માં. પણ સુધારો પૂછાશે નહીં. કદાચ ક્યાંક પૂછી લે તો 2016 યાદ રાખજો, બાકી સુધારો પૂછશે નહીં. તમારે શું યાદ રાખવાનું? 2008 યાદ રાખવાનું. તમને એવો પ્રશ્ન પૂછે જોખમી કાયદાનો, બરાબર, જોખમી કચરા માટેનો કાયદો ક્યારે આવ્યો હતો? બરાબર. જોખમી એટલે કે હેઝાર્ડ. બરાબર. હેઝાર્ડ જે વેસ્ટ છે, હેઝાર્ડ વેસ્ટ માટેનો કાયદો ક્યારે આવ્યો હતો તો 2008 માં. ક્યારે આવ્યો હતો? 2008. ધેટ્સ ઇટ. નેક્સ્ટ પ્રશ્ન તમને પૂછે કે ધ્વનિ માટેનો, અવાજ માટેનો કાયદો એટલે કે નોઇઝ પોલ્યુશન માટેનો કાયદો ક્યારે આવ્યો હતો તો 2000 માં. કઈ સાલમાં? 2000 માં. તમને ખબર છે 2000 માં બીજો કયો એક્ટ આવ્યો હતો એની સાથે સાથે MSW. બરાબર. આના પહેલા એક લેક્ચર મૂક્યો હતો MSW. તો MSW છે એ પણ 25 સપ્ટેમ્બર 2000 ના રોજ લાગુ પડેલો હતો. MSW અને ધ્વનિ આ બંને 2000 ની સાલમાં આવશે. બંને 2000 ની સાલમાં આવશે. મિત્રો યાદ રાખજો, જે મેં કૌંસમાં કરેલું છે એની અંદર સુધારા વધારા થયેલા છે.
કોઈ પણ કાયદામાં ગમે ત્યારે બરાબર રિસર્ચ કરીને એમાં સુધારા વધારા કરવામાં આવે છે. તો ધ્વનિનો કાયદો છે એમાં 2010માં સુધારા થયા છે અને હમણાં જ મેં તમને MSW એક્ટ આખો બનાવેલો છે 2016 વાળો. બરાબર જોઈએ આગળ. હાલમાં બરાબર જે EMC ની પરીક્ષા છે એના માટે આપણી પાસે એક કોર્સ છે. એ તમારા EMC ના જેટલા પણ ટોપિક છે બરાબર એ બધા જ ટોપિકને કવર કરતો એક પ્રકારનો કોર્સ છે. અને આ તમે કોર્સ લો છો તો તમને આવનારી કોઈ પણ પરીક્ષા છે એ પછી ચાહે ભાવનગરની પરીક્ષા હોય કે રાજકોટની પરીક્ષા હોય કે સુરતની પરીક્ષા હોય કે અમદાવાદની પરીક્ષા હોય કે વડોદરાની પરીક્ષા હોય અથવા તો આવનારી જે મહાનગરપાલિકા સેનેટરી ઇન્સ્પેક્ટર છે જે 193 જગ્યા આવવાની છે થોડા ટાઈમ પછી, એમાં પણ તમને આ કોર્સ કામમાં આવશે બરાબર. તો એની અલગ અલગ પ્રાઇસ છે. તમે પરચેસ કરવો હોય તો આ લિંક ડિસ્ક્રિપ્શનમાં છે એપ્લિકેશનની, ત્યાંથી તમે સીધો પરચેસ કરી શકશો. આગળ વાત કરીએ બેટરી માટેનો કાયદો. બેટરી માટેનો કાયદો 2001માં આવ્યો હતો. તો ધ્વનિ અને MSW ક્યારે આવ્યો હતો? 2000ની સાલમાં. ધ્વનિ અને MSW ક્યારે આવ્યો હતો? તો 2000ની સાલમાં. પણ જો તમને પ્રશ્ન પૂછે કે બેટરી માટેનો કાયદો ક્યારે આવ્યો હતો? 2001માં. પ્લાસ્ટિક માટેનો મોસ્ટ આઈએમપી બરાબર, પ્લાસ્ટિક માટેનો જે કાયદો છે એ ક્યારે આવ્યો હતો? તો 2011માં. ક્યારે આવ્યો હતો? 2011માં આવ્યો હતો. ખાસ યાદ રાખજો. પછી એની અંદર સુધારા વધારા ને બધું થયેલું છે. પછી વાત કરીએ કન્સ્ટ્રક્શન અને ડિમોલિશન. કન્સ્ટ્રક્શન એટલે બાંધકામ, ડિમોલિશન એટલે તોડકામ વખતે જે કચરો નીકળે એટલે એને શું કહીશું? કન્સ્ટ્રક્શન અને ડિમોલિશન. એના માટેનો પણ કાયદો છે ખાસ સેનેટરી પરીક્ષાની બરાબર, સેનેટરી પરીક્ષા માટે, સેનેટરી ઇન્સ્પેક્ટરની પરીક્ષા માટે યાદ રાખજો 2016માં. પછી વાત કરીએ વાઇલ્ડ લાઇફ પ્રોટેક્શન એક્ટ, વન્યજીવ સંરક્ષણ કાયદો. વન્યજીવ સંરક્ષણ કાયદો આ પ્રશ્ન તો ઘણી બધી વખત પરીક્ષામાં આવી ગયો છે. તમારે ક્લાસ 3ની પરીક્ષામાં પણ આવી ગયો છે. તો 1972 વન્યજીવન સંરક્ષણ કાયદો તમને પૂછે તો 1972. શું લખશો તમે? 1972. પછી ફોરેસ્ટ કન્વર્ઝેશન એક્ટ, તમારું જે જંગલ છે જંગલ સંરક્ષણ કાયદો ક્યારે આવ્યો હતો? અથવા તો જંગલનો કાયદો તમને પૂછે, ફોરેસ્ટનો કાયદો પૂછે તો ખાસ યાદ રાખજો બરાબર 1980. કેટલો આવશે? 1980. નેક્સ્ટ એક પ્રશ્ન છે પબ્લિક લાયબિલિટી ઇન્સ્યોરન્સ એક્ટ. તો તમારે યાદ રાખી લેવાનું છે 1991 બરાબર. આ એટલું બધું મેટર નથી કરતું, પરંતુ ક્યાંક કદાચ આવી જાય તો 1991 બરાબર. ચલો નેક્સ્ટ જોઈએ. જૈવિક વિવિધતા કાનૂન તો 2002માં આવશે. ક્યારે આવશે? 2002માં. એટલું બધું ઇમ્પોર્ટન્ટ છે નહીં. જે ઇમ્પોર્ટન્ટ હશે, જે મોસ્ટ આઈએમપી હશે, હું તમને કહી દઈશ, એનો તમારે ખાસ ફોકસ કરવાનો છે. અને બીજા જે ઇમ્પોર્ટન્ટ નથી એવું નથી, વાંચવાનું નથી, વાંચવાના છે પરંતુ એની પર ફોકસ નહીં કરો તો ચાલશે. પણ જે હું તમને કહું એ મોસ્ટ પરીક્ષામાં આવશે જ. તમારો ક્યાંક ને ક્યાંક તમને જોવા 100% મળશે. ઓકે, હવે આગળ વાત કરીએ. વેક્સિનેશન એક્ટ, રસીકરણ કાયદો ક્યારે આવ્યો હતો? 1880માં. રસીકરણ કાયદો વેક્સિનેશન એક્ટ ક્યારે આવ્યો હતો? 1880ની અંદર આવ્યો હતો. ત્યારબાદ તમને પૂછે તો ક્વોરન્ટાઇન એક્ટ. ક્વોરન્ટાઇન એક્ટ ક્યારે આવ્યો હતો? 1870માં. ક્વોરન્ટાઇન એટલે શું? તો કોઈ પણ વ્યક્તિ બરાબર, જો એક ક્વોરન્ટાઇન આવે છે ને એક આઇસોલેશન આવે છે. આ બંનેનો ફરક હોય છે બરાબર. બંનેમાં શું ફરક હોય તમને સમજાવી દો. ક્વોરન્ટાઇન એવું વ્યક્તિ હોય કે જેને ચેપ લાગ્યો હોય બરાબર, પરંતુ રોગ ના લાગ્યો હોય. મતલબ રોગ થઈ પણ શકે, રોગ ના પણ થઈ શકે, ચેપ લાગ્યો પણ હોઈ શકે, ચેપ ના લાગ્યો પણ હોઈ શકે, પણ આપણને એવો ડાઉટ હોય કે ભાઈ આના ચેપ લાગ્યો છે અને એને આપણે અલગ રાખીએ, એને ક્વોરન્ટાઇન કહેવાય. એને શું કહેવાય? ક્વોરન્ટાઇન. માની લો કે હું કોરોના ટેસ્ટ કરાવું છું કે અથવા કોઈ પણ રોગનો ટેસ્ટ કરાવું છું, હું પોઝિટિવ આવું છું, ધારો કે કોવિડની જ વાત કરીએ કે કોવિડ પોઝિટિવ આવું છું, તો મને શું છે? હવે કોરોના રોગ છે. મને શું છે? કોરોના રોગ છે. હવે બીજાને ના થાય એના માટે મને અલગ રાખવામાં આવે છે, એને આઇસોલેશન કહેવાય બરાબર. એને શું કહેવાય? આઇસોલેશન કહેવાય. ક્વોરન્ટાઇનની અંદર રોગ લાગુ પણ પડેલો પણ હોય અને ના પણ હોય, સંભવિત દર્દી હોય, સંભવિત દર્દી. અને ક્યાં સુધી એને અલગ રાખવાનો હોય? તો જ્યાં સુધી એ રોગનો ઇન્ક્યુબેશન પિરિયડ હોય ત્યાં સુધી. ધારો કે કોરોનાનો ઇન્ક્યુબેશન પિરિયડ 0 થી 14 દિવસનો છે, 0 થી 14 દિવસ અથવા તો 2 થી 14 દિવસનો છે, તો મેક્સિમમ 14 દિવસ સુધી આપણે એ વ્યક્તિને અલગ રાખીશું, આને ક્વોરન્ટાઇન કહીશું. અને આઇસોલેશનમાં ક્યાં સુધી રાખવામાં આવે છે? તો આઇસોલેશન જ્યાં સુધી તમે સાજા ના થાવ ત્યાં સુધી તમારે આઇસોલેશનમાં રહેવું પડે. ઓકે, આગળ આપણે વાત કરીએ ધ એમ્પ્લોય સ્ટેટ ઇન્સ્યોરન્સ એક્ટ, ESIC એક્ટ. ખાસ યાદ રાખજો, ધ એમ્પ્લોય સ્ટેટ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન એક્ટ, ESIC એક્ટ ક્યારે આવ્યો હતો બરાબર? ખાસ યાદ રાખજો 1948માં. ક્યારે? 1948માં. પણ જો તમને અમલનું વર્ષ પૂછે, એકવાર પૂછાઈ ગયું છે, ઘણા વિદ્યાર્થીઓનું ખોટું પણ પડે હતું બરાબર, તો
જો તમને પ્રશ્ન પૂછે કે કાયદો ક્યારે આવ્યો તો 1948 માં, પણ જો તમને પૂછે અમલ, તો અમલ આવશે એનો 1949. આ પ્રશ્ન તમારો કદાચ આઈ થિંક જીએમસી ની પરીક્ષામાં, ગાંધીનગરની પરીક્ષામાં હતો અને બધા 1948 કરીને આવ્યા હતા ને ખોટો પડ્યો હતો. ઓકે, આગળ જોઈએ આપણે ધ રજિસ્ટ્રેશન ઓફ બર્થ એન્ડ ડેથ એક્ટ, જન્મ મરણ નોંધણી કાયદો. આ તો તમને ખબર જ છે કે તમારો જન્મ થાય તો આની નોંધણી પણ થવી જોઈએ, મૃત્યુ થાય તો પણ નોંધણી થવી જોઈએ. આ કાયદો ક્યારે આવ્યો તો 1969 માં. ક્યારે આવ્યો તો 1969 માં. અને જન્મ અને મૃત્યુની નોંધણી 21 દિવસમાં કરવામાં આવે છે. પહેલા જન્મની નોંધણી 7 દિવસમાં કરવામાં આવતી હતી, મૃત્યુની નોંધણી 12 દિવસમાં કરવામાં આવતી હતી. એ 2012 માં એમાં સુધારો થયો અને અત્યારે જન્મ અને મરણ બંને માટે કેટલા દિવસ થઈ ગયા છે તો ખાસ યાદ રાખજો 21 દિવસ થઈ ગયા છે. તો 21 દિવસ પછી કરાવી શકો તમે? તો હા, કરાવી શકો, પણ એના માટે થોડો ઘણો ચાર્જીસ હોય, તમારે પે કરવો પડે. બરાબર, 21 દિવસ સુધી તમે ફ્રીમાં જન્મની નોંધણી અને મૃત્યુની નોંધણી તમે કરાવી શકો. પછી આગળ વાત કરીએ ધ મેડિકલ ટર્મિનેશન ઓફ પ્રેગ્નન્સી એક્ટ. ખાસ યાદ રાખજો, મોસ્ટ આઈએમપી એક્ટ છે ધ મેડિકલ બરાબર ટર્મિનેશન ઓફ પ્રેગ્નન્સી એક્ટ. આ જે એક્ટ છે એને શોર્ટમાં એમટીપી એક્ટ કહેવાય. શું કહેવાય છે? એમટીપી એક્ટ. આ કાયદો થોડું આપણે ભણવાનો છે, કારણ કે હમણાં લેટેસ્ટમાં એની અંદર સુધારો વધારો થયો છે. લેટેસ્ટમાં શું થયો છે? સુધારો વધારો. તમને થોડું ઘણું ચલાવી દઉં. જે એમટીપી એક્ટ છે, એમટીપી એક્ટ તમને પ્રશ્ન પૂછે તો ક્યારે આવે તો 1971 માં. ભારતમાં સંસદમાં ક્યારે પસાર થયો હતો? 1971 માં. તો લાગુ ક્યારે થયો હતો? લાગુ એટલે કે બરાબર અમલ ક્યારે થયો તો 1 એપ્રિલ 1972. ક્યારથી લાગુ થયો? 1 એપ્રિલ 1972. આ કાયદા અંતર્ગત શું હતું? 1972 બરાબર. આ કાયદા અંતર્ગત શું હતું તો કોઈ પણ જે સ્ત્રી હોય બરાબર, એટલે કે પરિણીત મહિલા હોય એ ગર્ભપાત કરાવી શકે. જો બરાબર ગર્ભ રહી ગયો હોય તો ગર્ભપાત કરાવી શકે, એટલે કે એનું કિરીટન, ઇન શોર્ટ આપણે કહીએ કે કિરીટન કરાવી શકે. તો કેટલા અઠવાડિયા સુધી? તો 20 અઠવાડિયા સુધી. કેવી મહિલા? ફક્ત પરિણીત મહિલા. આવું આ કાયદામાં જોગવાઈ હતી, પરંતુ ક્યાંક ના ક્યાંક ખામી હતી. તો અપરિણીત મહિલાને આવો ગર્ભ રહી જાય તો કરવાનું શું? તો એ આ કાયદાની અંદર ખામી હતી અને તાજેતરમાં 2021માં સુધારો થયો. 2021માં તો જે 20 અઠવાડિયા સુધી ગર્ભપાત કરાવી શકાય એની જગ્યાએ 24 અઠવાડિયા કરી દીધા. કેટલા કરી દીધા? 24 વીક. 24 વીક સુધી તમે ગર્ભપાત કરાવી શકશો. પહેલા ફક્ત પરિણીત મહિલાઓ હતી, હવે કેવી છે? અપરિણીત મહિલાઓ પણ કરાવી શકશે અને પરિણીત મહિલાઓ પણ કરાવી શકશે. એટલે મેરિડ વુમન પણ કરાવી શકે, અનમેરિડ વુમન પણ ગર્ભપાત કરાવી શકે. ક્યાં સુધી? અપ ટુ 24 વીક્સ. બરાબર, 24 અઠવાડિયા સુધી. ક્યાં સુધી? 24 અઠવાડિયા સુધી. તો આ 2021ના સુધારા છે. 2021ના. લાગુ ક્યારે પડ્યો? તમને પ્રશ્ન પૂછે આવ્યો ક્યારે તો 1971 માં. લાગુ ક્યારે પડ્યો તો 1 એપ્રિલ 1972. અને સુધારો ક્યારે થયો તો 2021માં. ક્યારે થયો? 2021માં. ડન. આગળ જોઈએ આપણે ધ નાર્કોટિક ડ્રગ અને સાયકોટ્રોપિક સબસ્ટન્સ એક્ટ. બરાબર, તો નાર્કોટિક ડ્રગ માટેનો તમને કાયદો પૂછે તો યાદ રાખજો 1985. શું લખશો? 1985. પછી કન્ઝ્યુમર પ્રોટેક્શન એક્ટ. આ ખાસ યાદ રાખજો, કોપરા. કન્ઝ્યુમર પ્રોટેક્શન એક્ટ, ગ્રાહક સુરક્ષા કાયદો. આ પણ 1986 માં આવ્યો હતો. જ્યારે પર્યાવરણ કાયદો આવ્યો એ જ વર્ષ છે. પર્યાવરણ સંરક્ષણ અધિનિયમ 1986 હતો. ગ્રાહક સુરક્ષા કાયદો પણ 1986. પછી આગળ વાત કરીએ ધી એન્વાયરમેન્ટલ પ્રોટેક્શન એક્ટ. એન્વાયરમેન્ટલ પ્રોટેક્શન એક્ટ એટલે કે પર્યાવરણ લગતો કાયદો 1986 આપણે ઉપર જોઈ લીધું છે. અહીંયા ઇંગ્લિશમાં લખેલું છે. બરાબર. હવે જોઈએ નેક્સ્ટ ધી મેન્ટલ હેલ્થ. તમને પ્રશ્ન પૂછે બરાબર માનસિક આરોગ્યનો કાયદો ક્યારે આવ્યો હતો? 1987 માં. તમને શું પ્રશ્ન પૂછે કે ધી મેન્ટલ હેલ્થ એક્ટ ક્યારે આવ્યો હતો? 1987 માં. પણ જો તમને એવો પ્રશ્ન પૂછે કે મેન્ટલ હેલ્થ નો પ્રોગ્રામનો વર્ષ પૂછે, શું પૂછે? મેન્ટલ હેલ્થ નો પ્રોગ્રામ, તો 1982 આવશે. તો શું આવશે? 1982. જો પ્રોગ્રામ પૂછે તો 1982 અને એક્ટ પૂછે મેન્ટલ હેલ્થ નો તો 1987. પહેલા પ્રોગ્રામ આવ્યો તો પછી એક્ટ આવ્યો. પ્રોગ્રામ ક્યારે આવ્યો? મેન્ટલ હેલ્થ માટેનો, માનસિક આરોગ્ય, માનસિક જે બીમારીઓ છે એના માટેનો પ્રોગ્રામ હતો 1982 માં. ત્યારબાદ 1987 માં એના માટે કાયદો લાવવામાં આવ્યો. આગળ વાત કરીએ ધ બાયોમેડિકલ વેસ્ટ. આ તો જોયું BMW ક્યાં આવશે તમારું? 1998 માં આવશે. પછી આગળ જોઈએ ધ સિગારેટ એન્ડ અધર ટોબેકો પ્રોડક્ટ. આ પણ યાદ રાખજો ખાસ, ધ સિગારેટ એન્ડ અધર ટોબેકો પ્રોડક્ટ એક્ટ 2003 માં આવ્યો હતો. ક્યારે આવ્યો હતો? 2003 માં. ખાસ યાદ રાખજો. રાઇટ ટુ ઇન્ફોર્મેશન એક્ટ. રાઇટ ટુ ઇન્ફોર્મેશન એક્ટ, માહિતી મેળવવાનો અધિકાર. કોઈ પણ વ્યક્તિ જે ભારતનો નાગરિક હોય એ
શું કરી શકે? તો માહિતી મેળવી શકે એનો અધિકાર છે. આ કાયદો તમારો રાઇટ ટુ ઇન્ફોર્મેશન એક્ટ 2005 માં આવ્યો હતો. ક્યારે આવ્યો હતો? 2005 માં. ઓકે. અને આના જેવો જ બીજો એક એક્ટ છે રાઇટ ટુ એજ્યુકેશન. તમને એવો પ્રશ્ન પૂછે રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ, તો 2009 આવશે. તો શું આવશે? 2009 આવશે. સેનેટરી ઇન્સ્પેક્ટર માટે મોસ્ટ આઈએમપી કાયદો છે ધ ફૂડ સ્ટાન્ડર્ડ એન્ડ સેફ્ટી એક્ટ. તમને પ્રશ્ન પૂછે ધ ફૂડ સ્ટાન્ડર્ડ એન્ડ સેફ્ટી એક્ટ, FSSA, બરાબર. આવો કાયદો તમને પ્રશ્ન પૂછે તો તમે શું લખશો? 2006. ફૂડ સ્ટાન્ડર્ડ માટેનો કાયદો ક્યારે આવ્યો હતો? તો 2006 માં આવ્યો હતો. યાદ રાખજો. આગળ જોઈએ. રાઇટ ટુ એજ્યુકેશન મેં તમને કરાવી દીધું. આ તમારે ખાસ યાદ રાખવાનું, મોસ્ટ આઈએમપી એક્ટ છે. ધ પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સ, પોક્સો એક્ટ કહેવાય છે એને. ધ પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન, બરાબર, બાળકોનું રક્ષણ કરવાનું. શાનાથી? ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સ. બાળકોનું જે યૌન શોષણ થાય છે એમનું આપણે શું કરવાનું છે? પ્રોટેક્શન કરવાનું છે. એના માટેનો કાયદો ખાસ ક્યારે આવ્યો તો? 2012 માં. મોસ્ટ આઈએમપી કાયદો છે. ડન. આગળ વાત કરીએ. PCPNDT એક્ટ, પ્રી કન્સેપ્શન પ્રી ડાયગ્નોસ્ટિક ટેકનિક એક્ટ, બરાબર. PCPNDT, પ્રી કન્સેપ્શન પ્રી નેટલ ડાયગ્નોસ્ટિક ટેકનિક એક્ટ. આ કાયદો 1994 માં આવ્યો હતો. આ કાયદો ક્યારે આવ્યો હતો? 1994 માં. અને PCPNDT એક્ટ અંતર્ગત શું કરવામાં આવે છે? તો જાતીય પરીક્ષણ કરવું ગુનો છે. જાતીય પરીક્ષણ કરવું, ધારો કે બેબી કે બાબો આવવાનો હોય, એ તમારે જાણવું હોય તો તમે જાણી શકો નહીં. એની તમે માંગ કરો એ પણ શું છે? ગુનો છે. ધેટ્સ ઇટ. અગર MTP એક્ટ મેં તમને કરાવી દીધું 1971, 1972 અને 2021 માં શું થયેલા છે? સુધારા વધારા થયેલા છે. મેં તમને ચલાયા. પછી તમને પૂછે હિન્દુ મેરેજ એક્ટ ક્યારે આવ્યો હતો? 1955. આ પણ આપણી પરીક્ષામાં આવી ગયેલો પ્રશ્ન. હિન્દુ મેરેજ એક્ટ 1955 આવશે. ક્યારે આવશે? 1955. ગુજરાત લગ્ન નોંધણી અધિનિયમ, ગુજરાત લગ્ન નોંધણી અધિનિયમ, આવો તમને કાયદો પૂછે તો એનું વર્ષ લખજો 2006 માં. શું લખજો? 2006. તમને ફૂડ સ્ટાન્ડર્ડ નો તમને એક પૂછે, ફૂડ સ્ટાન્ડર્ડ, બરાબર. તો ફૂડ સ્ટાન્ડર્ડ માટેનો એક પૂછો, ફૂડ સ્ટાન્ડર્ડ એન્ડ સેફ્ટી એક્ટ પૂછે તો 2006 આવશે. પરંતુ તમને એવો પ્રશ્ન પૂછે પ્રિવેન્શન ઓફ ફૂડ એડલ્ટ્રેશન એક્ટ, પ્રિવેન્શન ઓફ ફૂડ એડલ્ટ્રેશન એક્ટ, એવો પ્રશ્ન પૂછે તો 1954 આવશે. શું આવશે? 1954. અને આ એક્ટ અંતર્ગત તમે કોઈ પણ ફૂડનું વેચાણ કરો, એટલે કોઈ પણ ખોરાકનું વેચાણ કરો તો તમારે લાયસન્સ જરૂરી છે. કયા કાયદા અંતર્ગત? PFA એક્ટ અંતર્ગત, પ્રિવેન્શન ઓફ ફૂડ એડલ્ટ્રેશન એક્ટ 1954 અંતર્ગત. ખાસ યાદ રાખજો, સેનેટરી ઇન્સ્પેક્ટરની પરીક્ષામાં પૂછાઈ શકે. પ્રોટેક્શન ઓફ વુમન ફ્રોમ ડોમેસ્ટિક વાયોલન્સ એક્ટ, આ પણ મોસ્ટ આઈએમપી એક્ટ છે. આ પણ પૂછાઈ ગયેલો છે આપણી પરીક્ષામાં. પ્રોટેક્શન ઓફ વુમન ફ્રોમ ડોમેસ્ટિક વાયોલન્સ એટલે ઘરેલુ હિંસા કાયદો ક્યારે આવ્યો હતો? તો 2005 માં. ક્યારે આવ્યો હતો? 2005 માં. ખાસ યાદ રાખજો, મોસ્ટ આઈએમપી છે. કારખાના અધિનિયમ આ પણ પૂછાયેલો છે. ફેક્ટરી એક્ટ ક્યારે આવશે? 1948 માં. ક્યારે આવશે? 1948 માં. નેક્સ્ટ આપણે જોઈએ, બરાબર. તો આટલા કાયદા છે તમારા, આટલા તમારા કાયદા છે જે મોસ્ટ આઈએમપી છે અને ઘણી બધી પરીક્ષામાં આવી ગયેલા છે. જો તમને આ કદાચ યાદ ના રહે તો એને વારંવાર એક જગ્યાએ લખજો અને પછી સામે જવાબ લખજો. એક જગ્યાએ લખજો અને સામે જવાબ લખજો, તમને ઓટોમેટિકલી યાદ રહી જશે. બરાબર. તો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. આવા જ બીજા લેક્ચર જોવા માટે એપ્લિકેશન છે, તમે ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરી શકો. ઓલ ઇન્ડિયા ફાઉન્ડેશન તમે સર્ચ કરશો તો પહેલી જ એપ્લિકેશન આવશે. એની અંદર આપણે અલગ અલગ પ્રકારના AMC છે, BMC છે, VMC છે, બધા જ પ્રકારની પરીક્ષાઓ માટેના અલગ અલગ પ્રકારના કોર્સ મૂકેલા છે જે તમને પરીક્ષાઓમાં હેલ્પફુલ થશે. તો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી બાય બાય. થેન્ક યુ.